નમસ્કાર મિત્રો આરટી માટેનો પ્રથમ રાઉન્ડ છે આજે જાહેર કરવામાં આવ્યો છે। તો તમારે કઈ રીતે ચેક કરવું કે તમારા બાળકને એડમિશન મળ્યું કે નહીં અને ત્યારબાદ તમારે એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આરટીની વેબસાઇટમાં સૌપ્રથમ તો તમારે તે જોવા માટે જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે RTE.org ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે વેબસાઇટ ઉપર આવી જશો। તો ત્યારબાદ સૌપ્રથમ તો તમને અગત્યની સૂચના જોવા મળશે જે તમારે વાંચી લેવાની રહેશે। ત્યારબાદ નીચે 4 ટેબ આપેલા છે, RT 1, 2, 3 અને 4। તો તેમાંથી કોઈ પણ એક ટેબ ઉપર તમારે ક્લિક કરવાનો રહેશે, ત્યાંથી તમે ચેક કરી શકશો કે તમારા બાળકને એડમિશન મળ્યું કે નહીં। તો અહીંયા ટેબ ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ એડમિટ કાર્ડનું જે પેજ છે તેના ઉપર તમે પહોંચી જશો। ત્યાં તમારે સૌપ્રથમ તો તમે જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે તમને એપ્લિકેશન નંબર મળ્યા હતા તે નાખવાના છે અને જન્મ તારીખ નાખી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો જે બાળકોને એડમિશન મળી ગયું હશે તો તેમને ડાયરેક્ટ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવી જશે। તો તમારે અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું રહેશે। પરંતુ જે મિત્રો છે તેમના બાળકોને એડમિશન નહીં મળ્યું હોય તો તેમને તમારા બાળકને પ્રથમ રાઉન્ડમાં છે એ એડમિશન નથી મળ્યું તેમનો મેસેજ જોવા મળશે, જે હું તમને અગાઉ બતાવું છું। અને અહીંયા આપણે જોઈ લઈએ કે એડમિટ કાર્ડ કેવી રીતે હશે। તો ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ અને આવી। તો અહીંયા એડમિટ કાર્ડમાં તમારે એપ્લિકેશન નંબર, બાળકનું નામ, કેટેગરી, ત્યારબાદ તેમની એડમિશનની ડિટેલ કે કઈ સ્કૂલમાં તમારા બાળકને એડમિશન મળ્યું છે તે તમામ માહિતી, કઈ તારીખ સુધીમાં છે તમારે ડોક્યુમેન્ટ્સ લાસ્ટમાં જમા કરાવવાના છે તેમની તારીખ પણ આપેલી છે। અને જ્યારે તમે એડમિશન લેવા જાઓ ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તે તમામ ડોક્યુમેન્ટ ત્યાં નીચે આપેલા છે। અને ત્યાં પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ પણ આપેલી છે કે 22/4/2024 સુધીમાં છે એ તમારે એડમિશન મેળવી લેવાનું રહેશે। તો આવી બધી માહિતી અહીંયા આપેલી છે। હવે જે વાલીઓને છે એડમિશન નથી મળ્યું તેને કેવી રીતે જોવું તે બતાવ્યું। તો જેમના બાળકને એડમિશન નહીં મળ્યું હોય જ્યારે તમે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા જશો તો તમને આવી રીતનો એક રેડ કલરનો મેસેજ જોવા મળશે કે આપનો RT હેઠળ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ શક્ય બનેલ નથી। તો જે મિત્રોને એડમિશન મળેલ હશે તો તે ડાયરેક્ટ એડમિટ કાર્ડ તેમનું ડાઉનલોડ થઈ જશે, અને જેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ ન થાય અને આવો મેસેજ જોવા મળે તો તેમને પ્રથમ રાઉન્ડમાં એડમિશન નથી મળેલું। તો હવે પ્રથમ રાઉન્ડમાં જેમને એડમિશન નથી મળેલું તેમણે આગળ શું કરવું તેમની માહિતીનો બીજો વિડીયો બનાવીશ, અને આને લગતી બીજી કોઈ માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો તેમનો રિપ્લાય પણ ત્યાં આપી દઈશ। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે।